યુટ્યુબ ચેનલ આજે સરસ મજાનો હોળીનો તહેવાર અને સરસ મજાનો આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો છે બધી જોવાનું ભૂલતા નહીં. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું તો બિલકુલ ના ભૂલતા. તો આજનો નજારો મારી સાથે શીખો છો લેલા જલ્દી બાર કે લ્યા શીખો ને તો જવું પડે બોલે હોય હપક કરતા ઘર પહોંચી ગયા હોય મોટું જોવા કાજુ આપજો કિલો આખો તો વિડીયો ઉતારે. તો હેલો મિત્રો, તમે જોયું કે આખો દિવસ કામની દોડા દોડીમાં પણ સરસ મજાની હસી મજાક કરતા ભગવાન સ્ટોરની અંદર એમના શેઠ અને એમના જે કારીગરો છે એ ખરેખર ખરા તાપની અંદર હજુ પણ વિરામ કર્યા વગર સરસ મજાનો પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. અને એમના જ ભાઈ જો ફરજની સાથે સાથે સાફ સફાઈની પણ સરસ મજાની ધ્યાન રાખી રહ્યા છે. અને આ બાજુ તમે જોશો તો ખરા બપોરે ધાણી અને ખજૂર, કારણ કે આજે છે હોળી અને હોળીના લીધે અહીંયા સરસ મજાના મારા જેવા અને વડીલ જેવા ગ્રાહકો આવી રહ્યા છે. અને આપણે લઈ લીધા છે સોલા ચણા, અને આજે સરસ મજાનું ચણાનું શાક ખાવાનું છે. તો કે ગોતી બનાવી રહેજો. અને તમને એક ભાઈ બતાવું, સતત સરસ મજાનો કલર લગાવી અને ક્યાં ગાયબ થઈ ગયા? એટલે આવો કે લ્યા ચોજી આવો બાર શરમાઈ ગયા. જો પેલી નાની કહેવાય ને લગ્ન કરે એટલે નાની બહુ ઘરમાં હોય એ માફક શરમાઈ ગયા છે. પણ ખરેખર એમના ત્રણેય ભાઈઓનો બહુ સંપ છે અને સારું એવું કામ છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો આપણે પહોંચી ગયા છે તરબૂચ લેવા. ઉનાળો ચાલુ થઈ ગયો છે અને ભાઈની સરસ મજાની શોપ છે. આખો દિવસ અહીંયા હાજર જ હોય છે. અને જ્યારે તમારી ઈચ્છા થાય કંઈક સારી વસ્તુ લેવાની તો અહીંયા તરબૂચની એક લારી છે અને તમને લારી બતાવું. ના ભાઈ બેઠા છે તો આપણે તરબૂચ લઈશું. શું ભાવ આવે મિત્ર? વ્યાજબી કરો કે યાર. ચલો, એમને ભાવ પણ કહી દીધો છે તો આપણે થોડું લઈ લઈએ. તો 1 કે 2 કિલો આપી દો. આપણે જોઈ શકો છો આ બેન ખરા તડકાની અંદર પોતે પણ નિષ્ઠાપૂર્વક ધંધો કરી રહ્યા છે. અને લોકો કહેતા હોય છે કે ગરમી છે અને કામ કરતા જોર આવે છે અને આવું બધું થતું હોય ત્યારે આપણને દુઃખ લાગે ખરેખર કે આટલી ગરમીની અંદર અહીંયા પોતાના રોજગારી માટે સતત બેઠા હોય અને એમાં આપણે ભાવ કરાવીએ અને પછી ભાવમાં આગું પાછું કરીએ એટલે કેટલું દુઃખ લાગે. આખા દિવસની મજૂરીમાં થોડા ઘણા પૈસા મળતા હોય અને તોય એસીવાળી રૂમમાં જાઓ તમે, લાઇટ ફિટિંગ કરેલું હોય ને ઘણું બધું બતાવો અને એનો ભાવ લઈ લેતા હોય ને આપણે ત્યાં કશું બોલ્યા વગર આપી દેતા હોઈએ, ત્યારે અહીંયા આપણને ભાવ કરાવી એટલે ખરેખર શરમનાક વસ્તુ કહેવાય મારી દૃષ્ટિએ. તો આજે આપણે સરસ મજાના ઘેર જઈને તરબૂચ કહીશું. તે બધી બનાવી રહેજો. જય માતાજી. તો ભાઈનું નામ સુજલ છે અને એમના કાકી બાજુમાં છે. તો જ્યારે પણ તમે આવો તો અહીંયા 100% આવજો, કારણ કે એ સતત 12 માસ પોતાનો ધંધો કરતા હોય છે. અને એક બીજા મારા પરમ મિત્ર એવા અહીંયા જો કેવી ખાઓ, ડ્રેગન ફ્રૂટ ખાઓ અને બીજું તો શું કહેવાય સ્ટ્રોબેરી ખાઓ. આખો એમની ટીમ છે. આ મકાઈવાળા ભાઈ છે. આપણે ઘણીવાર અહીંયા આવશીએ એટલે ઘણી બધી વસ્તુ લઈ જતા હોઈએ છીએ. તો આજે પાછા બજારમાં આવવાનું થયું અને થોડી ઘણી વસ્તુ લેવાનું થયું. આજે ચેરી અને કેવી લીધી નથી, તરબૂચ લીધું છે. તો મળીએ. આપણે નીકળી ચૂક્યા છીએ ઘરે જવા માટે. અને તો મારા પરમ મિત્ર બંને સરસ મજાની હોળીની તૈયારી કરી રહ્યા છે અને અમે પણ આવી ગયા છીએ. તો આજે સરસ મજાની હોળી ઉજવવાની છે. કાલે છે ચંદ્રગ્રહણ. એના ભાગરૂપે આજે તમામ જગ્યાએ હોળીની ઉજવણી આજ કરવામાં આવી રહી છે. અને અમારા પરમ મિત્ર પિયુષભાઈ અને અશ્વિનભાઈ બંને હોલિકા દહનની જોરશોર છે તૈયારીના ભાગરૂપે લાગી ગયા છે. તો હવે આપણે પરમ મિત્રને કંઈક થોડુંક પૂછીશું એના વિશે, ઐતિહાસિક જે માન્યતા છે અને હોલિકા દહન એટલે કે ગૌ માતાના
જે છાણો હોય એના અંદરથી જ પ્રગટાવવામાં આવતી હોય છે અને એનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પરમ મિત્ર સાહેબને પૂછીએ, અશ્વિનભાઈને અને પિયુષભાઈને, તો આપણને થોડી માહિતી બી આપશે. તો પિયુષભાઈ અને અશ્વિનભાઈ, હોલિકા દહન વિશે થોડી માહિતી આપો જરા. હોળી એ ફાગણ મહિનાની પૂનમે ઉજવાતો તહેવાર છે. હોળી એ આમ તો અસત્ય ઉપર સત્યનો વિજય છે. જ્યારે ભક્ત પ્રહલાદને તેની ફોઈને એક વરદાન હતું કે પોતે અગ્નિથી બળતી નથી, પરંતુ ભક્ત પ્રહલાદે વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તેને મારવા માટે જ્યારે હોલિકા તેને ખોળામાં લઈ અને એને બાળી નાખવા માટે તૈયાર થઈ, ત્યારે હોલિકા પોતે બળી જાય છે અને ભક્ત પ્રહલાદનું ભગવાન વિષ્ણુ દ્વારા રક્ષા કરવામાં આવે છે. આમ એ હોલીએ જે દુષ્ટ વિચારો છે એની ઉપર એક વિજયનો તહેવાર છે અને ભારતીય સંસ્કૃતિમાં આપણે ખૂબ જ ધામપૂર્વક હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. તો તમે જોયું કે સરસ મજાની ટૂંકમાં અને સરસ મજાનું આખું વર્ણન કરી દીધું આ પરમ મિત્ર અશ્વિનભાઈએ. અને હવે ટૂંક સમયમાં સરસ મજાની હોલિકા દહન માટેની તૈયારી શણગાર સાથે અહીંયા દહન થશે. 6:43 મુહૂર્ત છે અને અહીંયા તમામ તૈયારી થઈ રહી છે. અહીંયા અમારી સાથે એક દાદા પણ જોડાઈ ગયા છે. એ પોતે અને વિદ્યાર્થી રમેશ દરેક કામમાં તૈયાર છેક દૂર જઈ અને જે હોળીનું શણગાર માટે જે વસ્તુ જોઈએ છે એ તે લઈને આવી ચૂક્યા છે. ગાયનું ઘી પણ અંદર મૂકવામાં આવ્યું છે. હવે દાણી નાખવામાં આવી રહી છે. આપણે પણ અત્યારે મોડો કરવાનો, સવારમાં વહેલો કરવાનો. હોલિકા દહનની અંદર ભાગ લીધો. અત્યારે થોડો અડધો કલાક મોડો સવારમાં અડધો કલાક મોડો કરો. પૂરા હાથનો હે, હાથનો કરી દી. હા, હાથનો કરજો ને સવારમાં હાથ કરશો તો વાંધો નહીં. હવે તો જીમ બને અને સવારનો થોડો લાંબો કરો. કપૂરની ગોટી છે. ખજૂર, તો હોળીની તૈયારી થઈ ચૂકી છે. ટૂંક સમયમાં પ્રગટવામાં આવશે. બને રહેજો. હવે તો બંધ કરી દેજો. હોળી પ્રગટાવન ચાલુ થઈ ગઈ છે. અંદર લીધો જ થોડી પધરાઈ પરસાદી ધાણી બધી યાદ પડી. પાર સિટી સોસાયટીના તમામ પરિવારના સભ્યો હાજર છે. તો મહત્વ તો તમને ખબર જ છે કે હોલિકા દહન વિશેનું જે મહત્વ છે અમારા પરમ મિત્ર સત્રોટમાં બધાને વેચ જે
પ્રગટાવી ચૂક્યા છીએ અને આખી સોસાયટીના માણસો અહીંયા હાજર છે, દર્શન કરી રહ્યા છે. તો આ હતું હોલિકા દહન અને સરસ મજાનો પ્રસંગ. સૌ સાથે મળી આખી સોસાયટી પરિવાર તરફથી સરસ મજાની ઉજવણી કરવામાં આવી. તો મળીએ છીએ નવા બ્લોગમાં, નવી જગ્યાએ, નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.